નમસ્કાર મિત્રો, હમણાં તાજેતરની અંદર મિત્રો સીસી નો ભાગ બી જે છે એનું મિત્રો ગણિતનું પેપર જે છે એની અંદરથી મિત્રો 40 માર્કનું ગણિત જે છે મિત્રો મૂકવામાં આવેલું છે, બરાબર. એટલે તમે બધાએ પેપર જોઈ લીધું છે, મારે કોઈ જ સોલ્યુશન મૂકવાની જરૂરિયાત એટલા માટે નથી કે 40 દાખલાઓની પેટર્ન જે છે મિત્રો સંપૂર્ણ કોર્સની અંદર રહેલી જ છે, બરાબર. કાં તો એ વિડીયો કોર્સની અંદર રહેલી છે, કાં તો સિરીઝમાં રહેલી છે, કાં તો મેગા એપિસોડમાં રહેલી છે, અને કાં તો મિત્રો ટોપિક ટેસ્ટ જે છે એની અંદર રહેલી છે. ઓકે, તો એના મિત્રો ઘણા બધા સાબિતીઓ અને પુરાવાઓ પણ તમને મિત્રો ઘણી બધી વખત ગ્રુપની અંદર નાખેલા છે કે આ ભાઈ તમામ પેટર્નો જે છે મિત્રો કોર્સમાંથી જ મોસ્ટ ઓફ આવી રહી છે, માટે ખોટા ફાંફા જે છે મિત્રો મારવાનું મૂકી અને એક વખત મિત્રો ચોટલી બાંધી અને સંપૂર્ણ કોર્સ કરી નાખો. પરીક્ષા જે છે મિત્રો કોઈ પણ આપી શકાય છે, બરાબર. તો આજે મિત્રો ખાસ આપણે એટલા માટે મળવાના છીએ કે કોઈ પેપર સોલ્યુશન તો નથી લેવાના, કેમ કે ખરેખર પેપર સોલ્યુશન કર્યા જેવું કઈ છે જ નહીં, બરાબર. કેમ કે બહુ રેગ્યુલર અને એકદમ બેઝિક અને વ્યવસ્થિત આપણે જે સમજાવેલું છે એના મુજબનો કોર્સનું જો મિત્રો મૂકેલું ટોટલ વસ્તુઓ છે. ઓકે, એટલે વિડીયો સોલ્યુશન આપણે નથી મૂકવાના, પરંતુ ખાસ તમારી માટે એક સરસ મજાનો મિત્રો આ 40 જે સીસી ની અંદર જે 40 પ્રશ્નો જે મિત્રો મૂકવામાં આવેલા હતા એ 40 પ્રશ્નોની સરસ મજાની મિત્રો મોક ટેસ્ટ જે છે એ ટોટલ ફ્રી ની અંદર, બરોબર. આ મોક ટેસ્ટ જે છે એ ટોટલી મિત્રો ફ્રી ની અંદર આપણી એપ્લિકેશન ની અંદર મૂકેલી છે. તો એપ્લિકેશનમાં જઈ અને ફ્રી ટેસ્ટમાં જઈ અને આ 40 પ્રશ્નો કયા હતા એની મિત્રો લાઈવ ટેસ્ટ છે એ તમે આપો, તમે પણ ચેક કરો કે તમારે 40 માંથી કેટલા આવે એમ છે. જે મિત્રો એક્ઝામ નથી આપેલી અને ખાસ મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમપી છે, એકવાર જોઈ લેવા, બરોબર. કેમ કે દર વખતે કંઈક નવું જે છે એ શીખવા મળતું હોય છે, ક્યાંક નજર બહાર જતું હોય તો મિત્રો આપણે જાણવા મળતું હોય છે. તો ખાસ તમારા ટેસ્ટ આપવાની, આ ટેસ્ટ પૂરી થાય એટલે ટેસ્ટના અંતે સરસ મજાનું એનું સોલ્યુશન પણ તમને આપેલું જ છે, બરોબર. એટલે કે ન સમજાતું હોય તો 40 પ્રશ્ન સોલ્વ કરી અને ટેસ્ટના અંતે જે છે તમારું રિઝલ્ટ જોવો છો ત્યાં મિત્રો નીચેની સાઈડમાં બતાવવાનું છે. ઓકે, તો એક વાત તો મિત્રો આ થઈ ગઈ કે જે સીસી નો ભાગ બી જે છે એના 40 પ્રશ્નો કયા પૂછેલા હતા, તો એ ટોટલી મિત્રો કોર્સની અંદરની પેટર્ન હતી, કોઈ જ નવી પ્રકારની, જો કે નવું કઈ છે જ નહીં, જેને તમે નવું કહો છો એ બધું જ મૂકેલું છે. ઓકે, પણ એકદમ રેગ્યુલર જે છે મિત્રો પૂછી રહ્યા છે, એટલે ખાસ તમામ ટોપિક પર ફોકસ કરવાનો છે. આજે મિત્રો મળ્યા છીએ એનું સરસ મજાનું એક કારણ છે, મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધેલું હતું. ઓકે, કે જ્યારે પણ જરૂરિયાત પડશે ત્યારે હું આવી જાય. એક શરત છે કે એકને એક લેક્ચર કોઈ પણ આખા ચેનલની અંદર કે એપ્લિકેશનમાં એકને એક લેક્ચર 2 વખત મિત્રો નથી મૂકવાનો, આ મિત્રો આપણો ખાસ નિયમ છે. ઓકે, તો આજે એક સંખ્યા જ્ઞાન જો કે ન લીધું હોય તો પણ એટલા માટે ચાલ્યું હતું. સંખ્યા જ્ઞાનને લગતા દાખલાઓ જે છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક મોક ટેસ્ટોની અંદર ને સિરીઝો અને મેગા એપિસોડની અંદર ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા આવી જતા હોય છે, બરાબર. પણ એનું ભેગું કલેક્શન તમને જે છે એ સંપૂર્ણ કોર્સ કરી નાખો તો જોવા મળતું હોય. તો સંખ્યા જ્ઞાન જે છે એની કેટલીક વાતો જે છે એ આજે ખાસ કરવાની છે. અત્યારે જે 40 માર્કનું જે સીસી ની અંદર પૂછાણું છે એની અંદરથી મિત્રો બેઠા 4 પ્રશ્નો જે છે મિત્રો મૂકવામાં આવેલા છે, અને આ 4 પ્રશ્નો જે મિત્રો એ કોર્સ કરેલો છે એ કોર્સ કરેલાને ખબર છે કે ભાઈ ટોપિક ટેસ્ટ જે આપણી છે, બરોબર, ટોપિક વાઇઝ ટેસ્ટ જે આપણી છે એની અંદર મિત્રો આની 4 ની પેટર્નો જે છે મિત્રો બેઠી મૂકેલી છે. આંકડાઓ બદલાય છે, પાંચડાનો છગડો થઈ જાય છે, આની હું ગેરંટી આપું છું. પાંચડાનો પાંચડો નહીં રહે. ઓકે, એટલે પરીક્ષામાં આંકડા બદલાય છે પણ પેટર્ન તમને જોવા મળી જશે. સંખ્યા જ્ઞાનનો મુદ્દો જે છે એ આમ નામથી એક ખાલી બાકી હતો, બાકી કોર્સમાં ભણાવેલો ઘણી બધી વખત છે. ઓકે, તો આજે સંખ્યા જ્ઞાન જે છે એની વિશેની મિત્રો સંપૂર્ણ વાતો જે છે એ કરવાની છે. તો ખાસ મિત્રો આ ટોપિક જે છે એને પણ એક વખત શીખી લો, કેમ કે હવે જે આગામી એક્ઝામો આવવાની છે એના માટે આની અંદરથી 2-3 પ્રશ્નો હોય તો આપણું કામ જે છે મિત્રો 100% બની જાય, બરાબર. પણ છતાં એમ થાય છે ચાલો બેઝિક પૂછવું છે તો બેઝિક નું પણ એક વખત આંટો જે છે મિત્રો ખાસ મારી લઈએ. ઓકે, તો શરૂઆત મિત્રો કરીએ, વધારે કોઈ સમય લેવો નથી. જોઈએ મિત્રો કેટલાક દાખલાઓ જે છે અગત્યના કે જે સંખ્યા જ્ઞાન માટે જરૂરી છે એવા દાખલાઓની ખાસ જે છે મિત્રો ચર્ચા કરીએ. તો જોઈએ મિત્રો આજનું પ્રથમ ઉદાહરણ જે છે કેવા પ્રકારનું છે. અહીં કહે છે કે જો એક સંખ્યા આપેલી છે મિત્રો, તમને અહીંયા આપેલા છે 51 છે, પછી 7 આપેલા છે, પછી a આપેલો છે અને 324 આપેલા છે, બરાબર. આવી એક લાંબી સંખ્યા છે, એમાં એક અંકને દબાવેલો છે. આ સંપૂર્ણપણે 3 વડે વિભાજ્ય છે. આ મિત્રો એની કન્ડિશન આપેલી હોય તો એમ કહે છે કે એની જગ્યાએ સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા મિત્રો કઈ હોઈ શકે, બરાબર છે. તો આની માટે શું મહત્વનું છે સંખ્યા જ્ઞાનમાં, તો આપણે મિત્રો વિભાજ્યતાની ચાવી જે છે એ પણ સંખ્યા જ્ઞાનનો મુદ્દો છે, સંપૂર્ણ ભણાવેલો છે. મૂળ વાત એ છે કે જો આ 3 વડે વિભાજ્ય હોય તો આનો જે સરવાળો થશે, આ અંકોનો સરવાળો, આ સરવાળો પણ 3 વડે ભાગી શકાય એવો હોય. મૂળ બાબત આ છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે આ બંનેને ભેગા કરો તો મિત્રો 7 ને 3 10 થશે, બરાબર. 10 ને મિત્રો આ 5 ને 6 ના 6 ને 4 10, 10 ને 10 20, 20 ને 2 22. તો આનો મતલબ એમ થયો કે અહીંયા 22 તો આવી ગયા છે અને એ એક મિત્રો ખાલી રહે છે. ઓકે, તો જો વિચાર કરો તમે કે આની અંદર તમે નાનામાં નાનું નાખવાનું કીધું હોય
કયું કયું કીધું છે? પૂર્ણ, બરાબર. તો 0 જે છે એને પૂર્ણ સંખ્યા આપણે કહીએ છીએ. એટલે 0, 1 અને 2 આ ખાલી એટલું વિચારો નાનકડું એવું. તો જો અહીંયા 0 નાખો તો 22 જ રહે, 1 નાખો તો મિત્રો 23 થાય, તો 3 વડે ન ભાગી શકાય. 2 નાખો, અહીંયા 2 નાખી દેશો તો 24 થાય, તો આ અંક કયો મળે? 24 મળે. તો આ 24 ને તમે 3 વડે ભાગી શકો નિશેષ. 8 તેરીને 24 જે છે એ કહી શકાય. તો આની માટે મિત્રો એની જગ્યાએ શું હોવું જોઈએ? એની જગ્યાએ 2 જે છે એ મિત્રો જવાબ યોગ્ય આપણે આની અંદર રહેશે. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જે છે મિત્રો જોઈએ. 65,231 માં 5 ની સ્થાન કિંમત અને 5 ની સ્થૂળ કિંમતનો ગુણાકાર કેટલો? આવી વાતો પણ કોર્સમાં કરેલી છે. ખાસ ધ્યાન રાખવાનું કે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત જે શબ્દો જે છે એ શું દર્શાવે છે, બરાબર. તો જો આવા 4 પ્રશ્નો જે છે મિત્રો હમણાં જે છે એ સીસી ની એક્ઝામમાં પૂછેલા છે. આ જે સંખ્યા આપણને આપેલી છે કે ભાઈ 65,231, બરાબર. હવે એની અંદર તમે વિચાર કરો કે એની અંદર એને સ્થાન કિંમત એને પાંચડા માટે સ્થાન કિંમત કીધી છે, બરાબર. આ પણ વાતો અગાઉ મિત્રો ભણાવેલી છે. તો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત, સ્થાન એટલે શું? જ્યાં બેઠો છે એ સ્થાન પર એનું મૂલ્ય શું કહેવાય? તો પાછળ જે છે એ મિત્રો બધાને શૂન્ય સમજી લેવાના. એટલે અહીંયા 5 નું સ્થાનનું જે કિંમત જે છે એ કેટલી થશે? 5,000 જે છે મિત્રો થશે. પહેલા તો સ્થાન કિંમત કાઢતા આ રીતે આપણને આવડવું જોઈએ, બરાબર. હવે સ્થૂળ કિંમત શબ્દ તો કોની? 5 ની જ તે, બરાબર. ધ્યાન રાખજો. આ જે 5 દેખાય છે આને આ 5 ની શું માગી છે? એને મિત્રો સ્થૂળ કિંમત માગેલી છે. તો જો સ્થૂળ કિંમત શબ્દ ગુજરાતીને માન આપો. સ્થૂળ કિંમત એટલે શું? સ્થૂળ એટલે શું? જે મૂલ્ય બદલાય નહીં, સ્થિર રહે, પોતાનું મૂલ્ય પોતાના જેટલું જ રહે, બરાબર. તો પાંચડો છે તો પાંચડાનું મૂલ્ય કેટલું હોય? પોતાના જેટલું જ. તો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત આ બે કોન્સેપ્ટ પહેલા ક્લિયર હોવા જોઈએ. એટલે 1000 દાખલા મૂકે તો હવે મિત્રો સોલ્યુશન થઈ જાય. ઓકે, ચાલો હવે માંગ્યું છે શું? કોઈ પણ માગે, ગુણાકાર માગે, સરવાળા માગે, બાદબાકી માગે, ભાગાકાર માગે, બરાબર. તો બંનેનો ગુણાકાર મિત્રો સિમ્પલી માગેલો છે. તો આ બંનેનો ગુણાકાર આપણે કરવો હોય એટલે તમને ખ્યાલ છે કે 5000 ગુણ્યા મિત્રો 5 કરી નાખો તો આનો યોગ્ય જવાબ શું આવશે? 25,000, બરાબર. એટલે કે ઓપ્શન પહેલું જે છે એ ખરેખર સાચું, યોગ્ય અને વ્યાજબી આપણે કહી શકીએ છીએ. ઓકે, તો તમે સિરીઝો અને મેગા એપિસોડ જોતા હોય તો જ્યારે ત્યારે આવા દાખલાઓ ભણાવેલા હોય ત્યારે એક વખત મિત્રો ઘેડ પાડીને બધી વાતો કરી નાખેલી હોય છે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો અહીં કહેશે કે જો અહીંયા એક સંખ્યા આપેલી છે પણ બધું મિક્સમાં આપેલું છે, બરાબર. દાખલા તરીકે માનો કે એને એક 1 પછી a આપેલો છે, પછી 5 આપેલા છે, પછી પાછો a આપેલો છે, પછી 0 આપેલો છે અને પછી 1 આપેલો છે, બરાબર. આવી એક 2 ને 2 4 ને 2 6 આંકડાની આવી એક સંખ્યા છે અને એમાં એવું કહેવા માંગે છે કે એ સંખ્યા મિત્રો 11 વડે વિભાજ્ય છે. તો એની જગ્યાએ શું હોવું જોઈએ? જો ઘણી વખત એ એક જગ્યાએ હોય, ઘણી વખત એ બે જગ્યાએ હોય. તો આવા પ્રશ્ન ઘણી બધી ચાવીઓમાંથી બને છે. આ મિત્રો આપણે સંખ્યા જ્ઞાનની અંદર જાણતા હોવો જોઈએ, બરાબર. તો અહીંયા 11 ની ચાવી જે છે એ ખરેખર પહેલા તો જાણે શું કહેવા માંગે છે ને એ ખ્યાલ હોવો જોઈએ. એના માટે કહું છું કે એકવાર વિડીયો આનો જોઈ લેવો પડે. ઓકે, તો જો 11 ની ચાવીની 2 કન્ડિશન છે મિત્રો, 2 કન્ડિશન, બરાબર. કાં તો એ શૂન્ય આપી દેતું હોય અને કાં તો એનો અંકો જે છે એ મિત્રો 11 વડે, 22 વડે કે 33 વડે આવી રીતે, બરાબર, ભાગી શકાતા હોવા જોઈએ. હવે આ કોણ શૂન્ય અને કોણ 11, 22, 33 વડે ભાગી શકાય એની મિત્રો તમને વાત જરાક કરું તો અહીંયા આનો ચોખ્ખો નિયમ છે અલ્ટરનેટિવ, એક છોડીને એક, બરાબર. આ એક છોડીને એક, આ એક છોડીને એક. તો આના સેટની અંદર કોણ કોણ આવે છે જરાક વિચાર કરો, બરાબર. તો આની અંદર મિત્રો 1 આવે છે, 5 આવે છે અને 0 આવે છે. આનો ટોટલ કેટલો બને? તો કે આનો ટોટલ મિત્રો 6 જેટલો બને. ઓકે, ચાલો અલ્ટરનેટિવ વિચારો. પછી અહીંયા a, પછી બીજો a આવશે અને પછી મિત્રો અહીંયા એકડો આવશે. તો એની વાત કરીએ તો અહીંયા જો a + 1, બરોબર. એટલે અહીંયા આપણે સંખ્યા ખાલી વિચારો, અહીંયા દેખાય છે એટલે આપણે અત્યારે 1 જે છે એ રાખીએ. આ બે ની અંદર શું હોવું જોઈએ એની કલ્પના કરવાની છે. ઓકે, તો જો એક આના માટે વિચાર કરો કે જો આ 6 છે તો જો આ 6 થઈ જાય તો 0 હોઈ શકે, બરાબર. તો આ 6 માટે તમારે શું વિચારવું પડે કે શું આપણે તમે પછી આનું ઓપ્શન નહીં લેવાના ને તે દુનિયાના આંકડા ઘણા હોય ને એટલે થાકી જાય, બરાબર. તમારે એટલું જ વિચારવું પડે કે અહીંયા 6 12 ને 1 13 મૂકું તો 0 ન થાય, 4 ને 4 8 ને 1 9 9 થી 0 ન થાય, 8 થી 0 ન થાય, 9 થી કોઈથી 0 નહીં થાય. એટલે 0 વાળી એક શક્યતા ભૂલી જાઓ. આને જરાક વિચાર કરો. તો હવે આપણે એટલું વિચારવાનું છે કે આ અલ્ટરનેટિવ જે બાદ બાકી છે એ બાદ બાકી જે છે એને 11 વડે, 22 વડે, 33 વડે ભાગી શકાય તો જવાબ આવી શકે, બરાબર. તો તમે વિચાર કરો તો અહીંયા 6 મૂકો તો 6 12 ને 1 13, બરાબર. તો 13 માંથી 6 કાઢો તો 11 વાળું 22 વાળું ભાગી શકાય એવું ન મળે, બરાબર. સિમ્પલ વાત છે. 4 મૂકો તો અહીંયા 4 ને 4 8 ને 1 9, 9 માં 6 જે 3 જ નકરા વધે તો 11 વડે ક્યાંય ભાગી ન શકાય. 8 મૂકવાનો પ્રયત્ન કરો. અહીંયા મિત્રો 8 મૂકવાનો પ્રયત્ન કરો તો જો 8 વત્તા 1 એટલે આ નવો ટોટલ જે છે કેટલો? 8 × 2 = 17 મળ્યો. અને હું એમ કહું છું કે આ બેની બાદબાકી જરા કરી જુઓ તો બાદબાકી કેટલી આવી? કાં તો 11 આવે તો ચાલે, 22 આવે તો ચાલે, 33 આવે તો ચાલે, 11 ના ગુણકમાં કોઈ પણ ચાલે. એટલે કે અલ્ટરનેટિવ બાદબાકી જો 11 22 33 પ્રમાણે આવતી હોય
તો એને 11 વડે તમે ભાગી શકો। તો મતલબ એનો એવો થયો કે આપણે અહીંયા શું મૂકેલું હોવું જોઈએ, તો આપણને તરત ખબર પડી જાય કે અહીંયા મિત્રો 8 જે છે એ યોગ્ય છે। એટલે આવી રીતે આપણે કહી શકાય કે a બરાબર 8 જે છે મિત્રો હોવા જોઈએ। એટલે ઓપ્શન સી જે છે એની માટે યોગ્ય છે। ઓકે, તો 11 ની ચાવી જે છે એના વિશેની વાત કરી, એમાં બંને કન્ડિશન થી આવી શકે છે, એના માટે વિકલ્પ જે છે એ જવાબદાર છે, બરાબર। કેવા આપેલા છે એના ઉપર આપણે ટ્રાય કરવાની હોય છે। ચાલો આગળનું ઉદાહરણ જોઈએ। અહીં એક સરસ દાખલો છે કે ભાઈ જો 23 વડે બરાબર વિભાજ્ય સંખ્યા મેળવવા માટે એમ કે છે કે 1057 જે છે એમાં ઓછામાં ઓછા કેટલા નાખવા પડે। વધુ તો ઘણા બધા નાખી શકાય, બરાબર, પણ ઓછામાં ઓછા આમાં કેટલા નાખવો, તો એમ કે છે કે આ સંખ્યા જે છે આ સંખ્યા એ આ 23 વડે કમ્પ્લીટ વિભાજ્ય બને। જો આ સંખ્યા જ્ઞાનનો મુદ્દો એક ભાગાકાર તમને પૂછ્યો છે, પણ ફેરવીને પૂછ્યો, બરાબર। તો અત્યારે કદાચ બેઠું ભાગી નહીં શકાતું હોય, માટે તો એને પૂછ્યું છે કે આની અંદર હજુ મારે શું નાખવું પડે કે આ 23 વડે વિભાજ્ય બને। તો સિમ્પલ વાત છે, અહીંયા તમે જાણો છો કે આ પહેલી 3 સંખ્યા જે છે એને આપણે 23 વડે ભાગીએ, બરાબર। તો માનો કે આપણે થોડુંક 4 વડે વિચાર કરીએ તો જો 4 તેરી 12 એટલે અહીંયા 92 આવશે, અને 5 વડે કદાચ વિચાર કરીએ તો 5 વડે વધી જશે, કેમ કે 5 તેરી 15 અને 5 દૂને 10 એટલે 100 અને 15 15 વધી જાય। એટલે અહીંયા 4 વડે મિત્રો કમ્પ્લીટ રેડી છે, તો એનો જવાબ કેટલો આવે છે? 92 આવે છે। તો હવે આ બેની સિમ્પલ બાદબાકી આપણે જરાક કરીને જોઈ લઈએ। તો 105 માંથી 92 કાઢો તો અહીંયા રોકડા તમને 13 જે છે એ જોવા મળે છે। અહીંયા ઉપરથી મિત્રો અહીંયા સાતડો જે છે આપણે ઉતારીએ છીએ। ઓકે, હવે 5 વડે આપણે જરાક ચેક કરીએ તો અહીંયા 5 વડે આપણને ખ્યાલ જ છે કે 115 થશે, તો 23 5 જો કરવામાં આવે તો અહીંયા તમને જોવા મળે છે 115 જોવા મળે છે। એમાં બંનેની બાદબાકીનો હિસાબ આપણે આપીએ તો મિત્રો અહીંયા 2 જોવા મળે છે, અહીંયા 2 જોવા મળે છે, 0 જોવા મળે છે। આનો અર્થ શું થયો કે જ્યારે 1057 ના 23 વખત ટુકડાઓ કરવામાં આવશે તો એ કમ્પ્લીટ 45 ટુકડાઓ થશે, બરાબર। 45 ટુકડાઓ એવા થશે જેમાં 23 આવતા છે, એવા 45 ટુકડા થશે। અને ઉપર આ 1057 માંથી ઉપર 22 જેટલું બચત રહેશે, એટલે કે વધશે, કેમ કે આ 23 કરતા નાના છે એટલે વધ્યા। તો આપણો પ્રશ્ન હવે એ હતો કે આમાં ઓછામાં ઓછું મારે શું જે છે મિત્રો ઉમેરવું પડે, તો સીધો અને સિમ્પલ જવાબ છે કે આના 23 કરી દો એટલે 23 એકા 23 પાછો ભાગ હાલી જાય, બરાબર। તો અહીંયા તમારે એકડો જે છે એ એકડો મિત્રો અહીંયા ઉમેરવો પડે। તો જો આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે, આમ કહેવાય ભાગાકારનું નોલેજ, પણ એને ફેરવીને મિત્રો પૂછેલું હોય સંખ્યા જ્ઞાનમાં। ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે। 2 9 6 5 અંકો જે છે આ 4 અંકો, એમાં દરેક અંકનો માત્ર એક જ વાર જે છે મિત્રો એનો ઉપયોગ કરવાનો, અને એમ કે છે કે સૌથી મોટામાં મોટી 4 અંકની અને સૌથી નાનામાં નાની 4 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત 2 ટાર્ગેટ મિત્રો આપેલા છે। એવું એક ટાર્ગેટ એવો છે કે ભાઈ સૌથી મોટી, બરોબર છે, સૌથી મોટી સંખ્યા જે છે એ મિત્રો આપણે વિચારવાની છે, અને એક મિત્રો એવી વિચારવાની છે કે સૌથી નાની સંખ્યા, અને બનાવવાની કઈ રીતે, તો બરોબર ધ્યાન રાખજો। એના માટે એને અંકો આપેલા છે 2 છે, 9 છે, 6 છે અને 5 છે। તો જો સંખ્યા જ્ઞાનના નોલેજ પ્રમાણે એકમ દશક પ્રમાણે ખબર છે આપણને કે હંમેશા મૂલ્ય જે છે કોઈ પણ દાખલા તરીકે આ સંખ્યાની અંદર વિચાર કરો, આમાં સૌથી મોટી સંખ્યા કોણ કહેવાય, તો કે જો એકમ દશક 100 ને 1000, હજારના સ્થાનમાં જે સૌથી મોટો અંક એ મિત્રો સૌથી મોટી સંખ્યા કહેવાય, તમને ખ્યાલ છે। તો બસ એવું સિમ્પલ એક નોલેજ મિત્રો હોવો જોઈએ। તો એના માટે સૌથી મોટી બનાવવા માટે મોટામાં મોટા અંકને મિત્રો પહેલા જે છે એ મૂકવો પડે, ત્યાર પછી થોડાક એના કરતા થોડાક નાના હોય એને મિત્રો બીજા સ્થાને મૂકવો પડે, એના પછી થોડાક નાના ને ત્રીજા સ્થાને, અને એના પછી નાની મિત્રો પાછળ સૌથી છેલ્લે। એટલે કે સૌથી મોટી બનાવવા માટે તમારે એક નિયમ મગજમાં રાખો તો આવું રખાય કે ભાઈ ઉત્તરતા ક્રમમાં, બરોબર, ઉત્તરતા ક્રમની અંદર મિત્રો અહીંયા તમારે ગોઠવણી કરવી પડે। ઓકે, સૌથી નાની સંખ્યા બનાવી છે તો આના કરતા વિપરીત, જેટલો જમણી બાજુમાં અંક નાનો હશે એટલી સંખ્યા એ નાની થશે। તો સૌથી નાનો બગડો છે, એના પછી મિત્રો થોડોક મોટો લઈએ તો પાંચડો, સેજ મોટો છગડો, સૌથી મોટો એ છેલ્લે આવે। તો આની અંદર મિત્રો શું આવે, આની અંદર ચકો આવે, એટલે કે ચડતો ક્રમ જે એનો આપણે મિત્રો વિચાર જે છે ખાસ કરવો પડે। ઓકે, ચાલો પ્રશ્ન આપણો શું છે, સંખ્યાઓ બંને બની ગઈ છે, એમના વચ્ચેનો તફાવત જે છે એ મિત્રો આપણી પાસે માંગેલો છે। તફાવત એટલે શું કહેવાય, તો કે ભાઈ બાદબાકી કહેવાય। તો સિમ્પલ મિત્રો 2 માંથી 9 નો જાય એટલે અહીંયા 10 છે, એટલે 12 માંથી જો 9 ને કાઢવામાં આવે તો પાછળ કેટલા વધે, તો કે 12 માંથી 9 કાઢતા ત્યાં 3 જોવા મળે છે। જો અહીંયા લકી ડ્રો ના વિજેતામાં મિત્રો જવાબ મળી જાય છે કે આ સી ઓપ્શન સાચો છે। ઓકે, તો આવું થોડુંક બુદ્ધિ દોડાવવાની। જો અહીંયા માનો કે બીજા કોઈ ટાઈમાં નથી આપેલા તો આનો સાચો અને યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન સી જે છે એ ખરેખર સાચો આપણે કહી શકીએ છીએ। ઓકે, તો જો સંખ્યાઓ બનાવવાનો મુદ્દો જે છે, નાની સંખ્યા મોટી સંખ્યા, આટલા અંકની સંખ્યા આટલામાંથી બનાવવાની, તો એનું પણ નાનકડું એવું નોલેજ જે છે એ આ દાખલા દ્વારા આપણને મળી જાય છે। ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। 2 અંકની સંખ્યા અને તેના અંકોની મિત્રો જો ઉલટાવો તો જે સંખ્યા મળે છે એ બંનેનો સરવાળો કરો ને તો તમને 99 જોવા મળે છે। સાથે એક બીજી પણ કન્ડિશન છે, જો સંખ્યાના અંકો વચ્ચેનો તફાવત પાંચડા જેટલો હોય તો સંખ્યા શોધો। એટલે એટલું એક ક્લિયર થઈ ગયું કે આ 4 માંથી એને માગેલી સંખ્યા છે અને એમના અંકોનો તફાવત કેટલો હોવો જોઈએ, પાંચડા જેટલો મિત્રો તફાવત
હોવો જોઈએ. તો હું તો એમ કહું છું આ પેલો એક જ નિયમ લગાડો ને, પેલો એક જ નિયમ ખાલી લગાડો. ચાલો અહીંયા ખાલી એક જ તફાવત જે છે એ ચેક કરો. તો આ બેનો તફાવત 5 છે તો કે ના નથી, બરોબર છે. આ ખોટી વાત પડે છે. આનો તફાવત તમે જરા ચેક કરો તો મિત્રો 1 નો જ આવે છે, તો આ પણ ખોટી વાત જોવા મળે છે. આનો તફાવત ચેક કરો તો 5 નો જોવા મળે છે, તો આ લાયક ઉમેદવાર તો છે. આનો તફાવત ચેક કરો તો 7 નો જોવા મળે છે, તો આ લાયક નથી. તો સીધો જવાબ આ એક મળી ગયો છે, બરાબર. જો આવી રીતે ઘણી વખત એક વસ્તુથી પણ ડાયરેક્ટ જવાબ આવી જતો હોય છે. પછી એને ખરાઈ માટે જો બીજો નિયમ લગાડવો હોય તો એને બીજા નિયમમાં શું કીધું, અહીંયા બીજા નિયમમાં એને એવું કીધું કે આના અંકોને ઉલટાવો. ઉલટાવો એટલે કેટલા બને? 27 બને. હવે બેનો ટોટલ કરો તો 27 અને 72 ને ભેગા કરો તો 99 થવા જોઈએ, તો કે થાય છે. એટલે બંને શરતનો આ શરત નંબર 1 છે અને આ શરત નંબર 2 છે. બંનેનું પાલન કરતો હોય એવું સંખ્યા કઈ છે? તો કે ભાઈ 72 છે. તો આવી રીતે કોઈ એકથી પણ જવાબ આવી જાય અથવા તો 2 થી પણ આવી જાય. તો આવી રીતે સંખ્યા જ્ઞાનને લગતું નોલેજ જે છે એ આપણને મિત્રો ત્યારે જ આવે કે આવા વિવિધ પ્રકારની વેરાયટીઓ જે છે એના પર અખતરાઓ જે છે કરેલા હોય છે, બરાબર. તો જ્યાં વિકલ્પથી થઈ જાય અહીંયા હા એક્સ ને એવું કઈ ધારવાની કોઈ જરૂરિયાત નથી. કયા દાખલાઓ વિકલ્પથી થાય છે એ પણ મિત્રો આપણે ખાસ નજરમાં રાખવાનું. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. અહીં કહે છે કે 2 અંકની એક સંખ્યાના 7 ગણા એ તે સંખ્યાના અંકોને તમારે ઉલટાવાના અને એના 4 ગણા જેટલા છે. સરસ શરત આપેલી છે. બીજી શરત પણ એક આપેલી છે. જો અંકોનો તફાવત 3 હોય તો મૂળ સંખ્યા શોધો. જો ડાયરેક્ટ તમને ઘણી વખત આમ સીધો જવાબ મળી જાય, પણ ટ્રાય કરો. અંકોનો તફાવત 3 તો કે આમાં 3 તફાવત તો કે આ લાયક છે, આમાં 3 તફાવત તો કે આ લાયક છે, આમાં તો કે આમાંય લાયક છે. ઘણી વખત ન આવે, બરાબર. આમાં તો કે આમાંય લાયક છે. એટલે આ શરતથી કોઈ વસ્તુ આપણને મળી શકે એમ નથી, બરાબર. અંકોનો તફાવત તો બધે તગડા જેટલો છે તે, પણ પહેલું જે વિધાન છે ને એમાંથી જવાબ લાવવાનો છે. એટલે હું તમને કંઈક એવું કહેવા માંગુ કે જો દાખલા તરીકે એમ કહે છે કે માનો કે આપણે પહેલું વિકલ્પ લઈએ, બરાબર. જો 2 અંકની સંખ્યાના 7 ગણા, માનો કે આના 7 ગણા જે છે એ ખરેખર શું થવા જોઈએ? તો કે આને ઉલટાઈ નાખો. આને ઉલટાવો એટલે 63 થાય અને એના 4 ગણા જેવા થવા જોઈએ. કાં તો આ ગુણાકાર કરો, કાં તો થોડીક બુદ્ધિ પહોંચાડો. તો અહીંયા 7 6 ને 42 નો પાછળ બગડો આવશે એની ગેરંટી છે, બરોબર છે. અને અહીંયા જરાક 4 તેરી 12 નો પાછળ બગડો આવશે એની ગેરંટી છે. તો આ શક્યતા જે છે એ મિત્રો ગણી શકાય. તો આના મુજબ આપણે ખાલી બીજા ટ્રાય મારવો હોય તો જુઓ તમે, આને પાછળ સાતડા વડે, એકને સાતડા વડે ગુણવાનો અને ફેરવીને પછી મિત્રો ચોકડા વડે ગુણવાનો, બરાબર. જો આને સાતડા વડે ગુણો તો 7 ચોક ને 28 નો આઠડો આવે અને ફેરવો એટલે એકડો આવે. એકડા ચોકડા વડે ગુણો તો 4 આવે. તો આ મિત્રો શક્ય નથી, બરાબર. આને 7 વડે ગુણો તો 7 56 નો છગડો આવે અને આને 4 વડે ગુણો 5 4 તો 20 શૂન્ય આવે. તો આ પણ મિત્રો લાયક નથી, બરાબર. ટૂંકમાં એમ કરી નાખવાનું છે, પાછલાને 7 વડે ગુણ નાખો, આગળનાને 4 વડે ગુણ નાખો. કેમ કે બદલાવો એટલે આગળ વાળું ક્યાં જાય? પાછળ જાય, બરાબર. તો અહીં 7 5 35 નો પાંચડો આવે અને 4 2 8 ના 8 આવે. તો આમાં પણ મેળ ખાતો નથી. આખો ગુણાકાર ન કરવો હોય તો આ સિમ્પલ તમને શોર્ટકટ મેં બતાવી, તો આ મુજબ કહી શકાય. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ કયો છે? તો આ 36 સંખ્યા જે છે એ મિત્રો આ બંને શરતનું યોગ્ય પાલન કરે છે. સરસ મજાની પેટર્ન તેઓ કે ગુણાકાર શાંતિથી પાછા કરી નાખજો. અહીંયા હું અધૂરા મૂકું છું, કેમ કે આ જે છે મિત્રો તમને શોર્ટકટ થી તમને બતાવ્યું છે. જ્યાં સુધી ટૂંકમાં કામ પતતું હોય તો એવું જરૂરી નથી કે આખા ગુણાકાર કરવા જોઈએ. બાકી અહીંયા કરી નાખવાના 7 42 ને બરાબર 4 આવે છે, 7 21 એ રીતે કરી નાખવાના. તો 200 ને કંઈક 52 252 કે એવું કંઈક થઈ જશે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. સરસ એક પેટર્ન જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા મિત્રો 33 વડે વિભાજ્ય છે. આપણો પ્રશ્ન જે છે ખાસ ધ્યાન રાખજો, 33 વડે વિભાજ્ય. હવે 33 વડે વિભાજ્ય આવું જ્યારે પૂછવામાં આવે છે ને ત્યારે એના બેકગ્રાઉન્ડમાં કોઈ લોજિકો રહેલા હોય છે તો જ પૂછે. 33 વડે વિભાજ્ય હોવા માટે એની એક શરતનું પાલન 100% થવું પડે કે તગડા વડે અને 11 વડે તો વિભાજ્ય હોય જ તે. આ સંખ્યા કોઈ પણ સંખ્યા હોય એને 33 વડે વિભાજ્ય ક્યારે હોય? તો કે આ 33 માં જેટલા એના અવયવો સમાવેશ થાય છે એ બધાયનો હક લાગે છે પૂરેપૂરો. એટલે આ 33 જે છે એ મોટી સંખ્યા પડે, એને જવા દો. એટલે 3 અને 11 વડે જે વિભાજ્ય હશે ને એ 100% 33 વડે હશે. હવે આમ કાન પકડવાના રહેશે, બરાબર. તો જો 3 ની ચાવી જરાક વિચાર કરો. 3 ની ચાવી એટલે શું? તો કે જેના સરવાળો જે છે એને તગડા વડે ભાગી શકો એને 3 ની ચાવી લાગે. તો 3 ની ચાવી હું એમ કહું છું નો ચેક કરાય. જો અહીંયા બુદ્ધિનો ખેલ આવી રીતે ચાલુ થાય. 11 વાળું જે છે ને મિત્રો બધામાં સેટિંગ ન હોય, બરાબર. તો 11 ની ચાવીની હમણાં પણ જો કે વાત કરી હતી કે કાં તો તમે અલ્ટરનેટ, માનો કે આ પેલી એક સંખ્યા હું તમને ઉદાહરણ સમજાવું. દાખલા તરીકે 18 આપેલા છે, પછી આ 55 આપેલા છે, પછી આ 92 આપેલા છે. તો આની એક શરત એવું કહે છે કે અલ્ટરનેટિવ કાં શૂન્ય બાદબાકી થવી જોઈએ અને કાં તો અલ્ટરનેટિવ બાદબાકી જે છે એ 11 વડે મિત્રો વિભાજ્ય થવી જોઈએ, બરાબર. તો જો આ અલ્ટરનેટિવને જરાક ચેક કરો. તો જો આ 9 ને 10 ને 15, એટલે આ ભાગનો છેડો કેટલો આવ્યો? આ 15 જે છે આપણને જોવા મળે છે. ઓકે, ચાલો આનું આ અહીંયા ચેક કરીએ ઉપર. તો જો અહીંયા 8 ને 2 10, બરાબર. 8 ને 2 10 અને અથવા તો આ 5 જે છે ઉમેરે તો આ ટોટલ જે છે એ આપણને કેટલો જોવા મળે છે? આ પણ મિત્રો 15 નો જોવા મળે છે. તો 15 માંથી 15 ગયા, બરાબર. આ એક પ્રથમ નિયમ જે આનો છે એ પ્રથમ નિયમનું જ પાલન અહીંયા થઈ જાય છે કે અલ્ટરનેટિવ બાદબાકી જો શૂન્ય થઈ જતી હોય તો પણ આ 11 વડે વિભાજ્ય હોય અને અલ્ટરનેટિવ બાદબાકી જે છે એનો બાદબાકી 11 22 33 આવી મળતી હોય તો પણ 11
અગિયાર વડે વિભાજ્ય હોય. તો હવે આને એક ચેક કરી નાખીએ કે એક શરતનું પાલન થઈ જ ગયું છે. ઓકે, તો હવે આપણે બીજી ટ્રાય કરવામાં વાંધો નથી. જો બીજી ટ્રાય કરતી વખતે પાછા મૂર્ખના સરદારો શું નવું કરશે, આના ટોટલ મારશે. એટલે ભાઈ એક છોડીને એકનો ટોટલ 15 છે ને એક છોડીને એકનો 15 છે, તો 15 ને 15 30 ટોટલ થયો. આનો ટોટલ કેટલો કહેવાય, 30 કહેવાય. તો એને 3 વડે ભાગી શકાય, તો કે યસ. તો આવી રીતે બંને શરતો એટલે કે આપેલી સંખ્યા તગડા વડે વિભાજ્ય છે, 11 વડે વિભાજ્ય છે, માટે આ સંખ્યા જે છે એ 33 વડે વિભાજ્ય કહી શકાય. તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો કયો છે, નો કરે નારાયણ ને પ્રથમ ઓપ્શન આવી જાય તો મિત્રો કોઈ વાંધો નથી. બાકી બીજા તમારે ચેક કરવાના, બીજે ક્યાંય મિત્રો લાયકાત એકાદી તૂટશે, એકાદો નિયમ સાચો પડશે, એકાદો નિયમ ખોટો પડશે. ઓકે, તો બંને નિયમ સાચા જે છે એ પ્રથમ ઓપ્શનમાં પડે છે. માત્ર તમને સોલ્યુશન કરવા માટેની મેં હિન્ટ જે છે એ આપેલી છે. આગળનું ઉદાહરણ જોઈએ. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એ 100 કરતા કેટલો ઓછો છે. જો તમે બુદ્ધિજીવીઓ ફેરવીને પૂછશે, બરાબર. મૂળ વાત એ છે કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ જે છે એનું નોલેજ છોકરાઓને હોવું જોઈએ, બરાબર. તો પ્રથમ 5 અવિભાજ્ય, ખાસ ધ્યાન રાખજો શું માંગેલું છે, ટાર્ગેટ ખાસ મહત્વના છે. પ્રથમ 5 અવિભાજ્ય, બરાબર. તો પ્રથમ 5 અવિભાજ્ય જે છે એનો સરવાળો આપણે જરૂર પડશે. તો પહેલા સરવાળાને તો સાઈડમાં મૂકો. પ્રથમ 5 અવિભાજ્ય કોને કેવી સાચી પડે તો જ તેમાં સાચા પડો, બરાબર. તો સંખ્યા જ્ઞાનનો મુદ્દો છે. તો પહેલામાં પહેલી અવિભાજ્ય મિત્રો બગડો કહી શકાય, પછી તગડો કહી શકાય, પછી પાંચડો કહી શકાય, પછી સાતડો કહી શકાય. હવે ખાસ ધ્યાન રાખજો, નવડો જે છે એને લેતા નહીં, બરાબર. તો પછીની સંખ્યા કઈ આવશે, 11. તો આ પ્રથમ 5 જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો 100% કહી શકાય. તો આનો ટોટલ મારીએ તો જાણે 10 આ થશે, બરાબર. 10 ને 10 20 ને 1 21 22 23 અને 23 માં જો 5 નાખવામાં આવે તો આપણને 28 જે છે આનો ટોટલ મળે છે. આ એક તો ખબર પડી ગઈ. અને પ્રશ્નમાં શું કીધું કે ચાલો ફલાણાનો સરવાળો એટલે કે 28 એ 100 કરતા કેટલા ઓછા છે, બરાબર. 28 જે છે એ 100 કરતા કેટલા ઓછા છે. તો 100 કરતા ઓછા માટે જરાક બાદબાકી કરો તો મિત્રો અહીંયા જોવા મળશે 72. તો અહીંયા 72 જેટલા ઓછા જે છે કહી શકાય. યોગ્ય ઓપ્શન છેલ્લું જે છે મિત્રો વ્યાજબી કહી શકાય છે. ઓકે, તો સંખ્યા જ્ઞાનની અંદર અવિભાજ્ય સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ આ બધાના નોલેજ માટે તમે મોક ટેસ્ટ જે છે એ આપો. હમણાં મિત્રો મેં સરસ મજાની ખૂબ મહેનત કરી અને ધોરણ મિત્રો 1 થી 5 ની અને ધોરણ 6 થી 8 ની મિત્રો પાઠ્યપુસ્તક આધારિત મોક ટેસ્ટો જે છે એ 10 મિત્રો ટોટલી ફ્રી મૂકેલી છે, કોઈ ચાર્જ નથી, બરાબર. તો એપ્લિકેશનમાં ફ્રી મોક ટેસ્ટની અંદર જઈ અને આ બંને જે છે એ જીસીઆરટી નું પુસ્તકો આધારિત ટેસ્ટો જે છે એ બેઝિક આપો તો તમને આવા નોલેજ જે છે અહીંયાથી આવતા હોય છે. ઓકે, તો ચાલો આ ધ્યાનમાં લેજો. આગળનું ઉદાહરણ જોઈએ આપણે. જો સંખ્યાના ચોથા ભાગનો 1/3 ભાગ એ 20 હોય તો તે સંખ્યાનો 10મો ભાગ કયો, બરાબર. જો સંખ્યા શોધવાની છે ને એનો 10મો ભાગ પછી આપણે કહેવાનો છે, પણ પહેલા તો અહીંથી વિચારો કે એક સંખ્યા તો એક ખબર નથી. એક કામ કરો ને ભાઈ, નકામાં મૂંઝાયા કરતા માનો કે સંખ્યા ચાલો કોઈ x છે, a છે, કનુ છે, મનુ છે, ગમે નામ સારું ગમે મૂકી દો, બરાબર. જો સંખ્યાનો ચોથો ભાગ એટલે શું, ચોથો ભાગ એટલે 1/4. ચોથા ભાગનો 1/3 એટલે આનો તે પાછો નો લાગે ત્યાં હાલ્યું જવાનું નામ, બરાબર. તો આનો 1/3 એ ખરેખર કોણ છે તો કે એ મિત્રો 20 છે. તો એનો 10મો ભાગ શોધો, એ બધી વાત પછી કરીએ, બરાબર. જે મળે એનો 10મો ભાગ તમારી પાસે માંગેલો છે, જે મળે એને અહીંયા મૂકી દીજો, બરાબર. ચાલો પહેલા આપણે જરાક જોઈએ આપણે. તો 4 તેરી 12 સીધા અહીંયા મૂકી દો તો x બરાબર કેટલા થશે તો મિત્રો 20 ગુણ્યા 12 જે છે એ કરી નાખો તો 12 દુને કેટલા થશે 24 ને 1 મીંડું લાગી જાય. આ વસ્તુ જે આવી ગઈ છે અને અહીંયા મિત્રો મૂકી દો તો કેટલા થશે 240 નો 10મો ભાગ એટલે એક શૂન્ય ને કેન્સલ આપી દો તો કેટલા, તો અહીં જોવા મળશે આપણને 24, બરાબર. તો વિકલ્પમાં એક જરાક ભૂલ છે, છપાયેલું નહીં હોય અહીંયા, બરાબર. એટલે એકાદું વિકલ્પ જે છે એ 24 ખરેખર હોવો જોઈએ, બાકી બીજા યોગ્ય નથી. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. એક સંખ્યા આપેલી છે કે 12x અને 5, બરાબર છે. અહીંયા આ રીતે આપેલું છે 12 છે, પછી x છે અને 5 છે, બરાબર. હવે આની અંદર એમ કહે છે કે આ સંખ્યા જે છે એ નવડા વડે પ્રોપર વિભાજ્ય છે એની ગેરંટી છે. તો આપણી પાસે એવું કહે છે કે x ની જગ્યાએ શું હોવું જોઈએ. મૂળ વાત એ છે કે ભાઈ 9 ની ચાવી જે છે એ આપણે ક્લિયર જાણતા હોવા જોઈએ. તો 3 અને 9 ની ચાવી સેમ છે કે જો સરવાળાને 3 વડે ભાગી શકો તો એ આખી સંખ્યા 3 વડે વિભાજ્ય છે, અને આ સરવાળાને 9 વડે ભાગી શકો તો મિત્રો આખી સંખ્યા જે છે એ કોના વડે વિભાજ્ય છે તો કે આપેલી સંખ્યા જે છે નવડા વડે વિભાજ્ય આપણે કહી શકીએ છીએ. ઓકે, તો વાત થઈ ગઈ પૂરી ભાઈ. અહીંયા 1 છે, પછી આ 2 આપેલા છે, પછી અહીંયા x ખાલી છે અને 5 છે. તો પહેલા તો આનો બેઠો ટોટલ લઈ લઈએ તો 5 6 7 ને 1 8. અહીંયા ટોટલ કેટલો મળે છે 8 જે છે એ મળે છે. તમને ખબર છે કે આની અંદરથી 9 વડે વિભાજ્ય હોય એવું પહેલું ગોતું હોય નાનામાં નાનું તો મિત્રો અહીં એકડો ઉમેરવો પડે. અહીંયા શું કરવું પડે, આ જગ્યા પર તમારે એકડો જે છે એ હોવો જોઈએ. એટલે આનો ટોટલ કેટલો મળ્યો, આનો ટોટલ આખી સંખ્યાનો 9 જે છે મિત્રો મળી જાય. તો આવી રીતે આની અંદર x ના
બદલે ખરેખર શું હોવું જોઈએ? 1 જે છે એની માટે વ્યાજબી અને યોગ્ય જવાબ કહી શકાય છે, બરાબર. તો જો 9 ની ચાવી, 3 ની ચાવી, 11 ની ચાવી એના પરના આવા દાખલાઓ બની જશે. આવા મેં તમને કેટલાક ઉદાહરણ દીધા, એટલે હવે આવા પ્રકારની કોઈ પણ રકમ બનાવે તો આપણને આઈડિયા જે છે આવી ગયો સોલ્યુશન. ઓકે, આગળનું ઉદાહરણ જોઈએ. આ દાખલો જે છે ને મિત્રો અત્યારે સીસી ની જે પેપર ગયું છે હમણાં, બરોબર છે, એનું પાર્ટ બી નું. તો આ પાર્ટ બી ની અંદર મિત્રો જે 40 દાખલા હતા એની અંદર આ પેપર ની અંદર મિત્રો આ 2025 ની અંદર ખાસ જે છે મિત્રો પૂછાઈ ગયો છે. આવા 4 દાખલા છે, ચારે ચાર આપણે લઈ લઈએ, બરાબર. સંખ્યા જ્ઞાનના છે. તો જુઓ તમે શું કહે છે કે ભાઈ 6894 ની અંદર એમ કહે છે કે 6 અને 4 ની સ્થાન કિંમતનો સરવાળો. હમણાં આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે બે શબ્દ બહુ ભાર આપેલા હતા, સ્થાન અને સ્થૂળ, બરાબર. તો અહીંયા જોઈએ આપણે કે સૌ પ્રથમ જો વાત કરીએ તો મિત્રો અહીંયા કેટલા આપ્યા છે? તો 6894 મિત્રો અહીંયા આપેલા છે. હવે આની અંદર 6 માટે કયો શબ્દ છે એ મહત્વનો છે? તો કે 6 માટે મિત્રો એની સ્થાનની કિંમત જ માગેલી છે, બરાબર છે. તો સ્થાન કિંમત એટલે શું થાય? તો હંમેશા પાછળ શૂન્ય મૂકી દેવાના, જેટલા અંકો જે છે એ બધાના શૂન્ય મૂકી દેવાના. 6 ની સ્થાન કિંમત માગેલી છે તો 6 પછીના શૂન્ય કરો. પછી શું કહે છે કે 4 માટે કંઈક માગેલું છે. જુઓ આ જે 4 છે એના માટે પણ કંઈક માગેલું છે, તો એના માટે પણ સ્થાન કિંમત જ છે. અહીંયા કોઈ સ્થૂળની વાત નથી. સ્થૂળ હોય તો શબ્દ મિત્રો બદલાઈ જશે, બરાબર. ચાલો 4 ની સ્થાન કિંમત તો 4 જ રહેશે, કેમ કે પાછળ તો કાંઈ છે જ નહીં. તો આ બંનેને જરા તમારા પાસે માગેલું હોય એ કરવાનું. માગેલું શું છે? સરવાળો હોઈ શકે, ગુણાકાર હોઈ શકે, બાદબાકી હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો આ બંનેને જરાક ભેગા કરી દો તો આપણને બધાને ખબર છે કે જે 6000 છે એમાં 4 નાખી દો તો 6004, એટલે અહીંયા બી ઓપ્શન જે છે યોગ્ય કહી શકાય છે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. આ દાખલો પણ મિત્રો સીસી ની અંદર પાર્ટ બી જે છે એનું 2025 નું તાજેતરમાં લેવાયેલા પેપર ની અંદર આ દાખલો પણ છે, બરોબર છે. તો આવા દાખલા ઓલરેડી મિત્રો આ પેપર લીધા પહેલા આપણા ટોપિક ટેસ્ટ ની અંદર મિત્રો મૂકેલા જ હતા, બરોબર. તો જોઈએ અહીંયા શું કે છે? તો 3693 જે છે સંખ્યા, 3693 સંખ્યા જે છે એ સંખ્યામાં 6 અને 9 આ બંને માટે મિત્રો શબ્દ કયો લાગશે? સ્થૂળ કિંમત. અહીંયા સ્થૂળ કિંમત જે છે એનો સરવાળો માંગેલો છે. તો જોઈએ આપણે છગડા માટેની સ્થૂળ કિંમત. છગડો જે છે એના માટે એની સ્થૂળ કિંમત, બરોબર છે. જો બે શબ્દના જ મિત્રો રમતો છે. સ્થૂળ કિંમત એટલે જે છે એ પોતે જ કિંમત, બીજું કાંઈ નહીં. 6 હોય તો 6, 5 હોય તો 5, 9 હોય તો 9, 8 હોય તો 8. ઓકે, ચાલો ત્યાર પછી 9 ની વાત કરી છે. તો 9 માટેની સ્થૂળ કિંમત, 9 માટે પણ શબ્દ કયો રહેશે? સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમતને મિત્રો બીજું શું કહેવામાં આવે છે? કે એની અંક કિંમત પણ કહેવામાં આવતું હોય છે, બરાબર. તો એ પણ નજરની અંદર રાખવાનું રહેશે. ચાલો અહીંયા મિત્રો 9 છે. માગેલું શું છે? તો માગેલામાં મિત્રો એને જે ક્રિયા કહે ને એ મિત્રો ખાસ મહત્વની હોય છે, પાછું ભૂલી નહીં જવાનું. તો 6 + 9 સરવાળો માંગ્યો છે, કેટલો થશે? 15 થશે. તો આનો જવાબ કયો? ઓપ્શન બી જે છે મિત્રો યોગ્ય છે. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. આ દાખલો પણ મિત્રો સીસી ની હમણાં જે તાજેતરમાં ગઈ છે 2025 ની, એની અંદર પાર્ટ બી ની અંદર મિત્રો આ દાખલો પણ પૂછેલો છે, બરોબર. તો આવા દાખલાઓ માટે થઈને તમે આ વિડીયો જે છે મિત્રો બનાવવાનું કીધું, કેમ કે અમુક વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરેલી હતી. પણ છતાંય હું કહું છું કે આ બધા ખરેખર મિત્રો બેઠે બેઠા મૂકેલા છે, બરાબર. ટોપિક ટેસ્ટ ની અંદર સ્થાન કિંમત ને સ્થૂળ કિંમતના આવા દાખલાઓ મૂકેલા છે. તમે જોયેલું હોય તો મારે કઈ ગણાવવાની જરૂરિયાત નથી, પણ કઈ વાંધો નહીં, ભવિષ્યમાં વિદ્યાર્થીઓને સીધું જ જે છે મિત્રો કામ લાગશે. સંખ્યા જ્ઞાન જે છે એને એક નજર કરવી હોય તો કરી શકે. ચાલો જોઈએ ભાઈ 8167 જે છે એની અંદર 8 અને 7 ની મિત્રો સ્થાન કિંમતો, બંનેની સ્થાન કિંમત પર ફોકસ કરવાનું છે અને એનો તફાવત જે છે મિત્રો માગેલો છે. ઓકે, તો ચાલો આ બંનેની સ્થાન કિંમતો પર જરાક નજર આપણે કરીએ. તો જો 8 ની સ્થાન કિંમત, બરોબર, મૂલ્ય કયું કહેવાનું છે? તો હું આટલું ટૂંકું લખીશ. સ્થાન કિંમત. સ્થાન કિંમત એટલે શું કરવાનું? પાછળ મીંડાઓ જે છે એ સંખ્યાઓ, અંકોના બદલે મીંડાઓ દોર નાખવાના, એટલે એની સ્થાન કિંમત કહેવાય, યાદ રાખજો ખાસ. અને સાતડો જે છે એના માટે પણ એની સ્થાન જ લેવાની છે, બરાબર. જે કે શબ્દને માન આપવાનું. તો સાતડાનું મિત્રો સ્થાન કહીએ તો 7 જ થાય, કેમ કે પાછળ તો કાંઈ છે જ નહીં, એટલે 7 નું 7 જ કહેવાય. આ બેની શું માંગેલી છે? આ બેની મિત્રો બાદ બાકી માંગેલી છે, બરાબર. બાદ બાકી જે છે એટલે કે તફાવત જે છે એ કરવાનો છે. તો જે 8000 તમારા રોકડા છે એમાંથી એક સાતડો મિત્રો કાઢી નાખો તો જવાબમાં શું આવે? તો કે સાતડો તો આવે જ, તે પછી નવડાઓ જે છે એ થતું હોય. તો આ જવાબ છે કયો છે? 7993, બરોબર. આની માટે યોગ્ય ઓપ્શન જે છે એ કયું છે? ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું કહી શકાય. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. 7896, બરોબર. શું આપેલું છે? 7896. એની અંદર એમ કહે છે કે નવડા માટે તમારે સ્થાન કિંમત જોવાની છે અને નવડા માટે એની સ્થૂળ કિંમત જોવાની છે. તો એમના વચ્ચેનો તફાવત શું છે? તો ખાસ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. જો આ નવડો જે છે એ નવડાની પહેલા આપણે સ્થાન ઉપર ફોકસ કરીએ તો નવડાની સ્થાન કિંમત મિત્રો શું કહેવાય? તો મેં કીધું તો એની જેમ કે પાછળ શૂન્ય આમાં લગાડવા પડે, બરાબર. તો એને 90 કહેવામાં આવે છે. અને એવી જ રીતે આ જે નવડો જે છે એની મિત્રો એને
શું માંગેલું છે? સ્થૂળ કિંમત. તો સ્થૂળ કિંમત કહો કે એનું બીજું પર્યાય જે છે એ નામ કયું છે? અંક કિંમત કહો, કોઈ પણ કહો તો 9 માટે તો અહીંયા 9 જ રહેશે. શું માંગ્યું? તફાવત માંગ્યો, સરવાળો માંગ્યો, બાદબાકી માંગી, ગુણાકાર માંગ્યા, ભાગાકાર માંગ્યા, તો કે તફાવત. તો આ બે જે છે એની બાદબાકી મૂળ માંગેલી છે. તો આ જે 90 છે એમાંથી જો 9 કાઢવામાં આવે તો મિત્રો વિના સંકોચે 81 આપણે કહી શકીએ ને પહેલું ઓપ્શન સાચું છે. તો આ દાખલો પણ મિત્રો સીસી 2025 ની અંદર બી પાર્ટની અંદર મૂકવામાં આવેલો હતો. તો એવા 4 દાખલા સંખ્યા જ્ઞાનના મૂકેલા છે. ઓકે, ઓલરેડી આ તમને ટોપિક ટેસ્ટની અંદર મિત્રો મૂકેલા હતા. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. સરસ એક રકમ છે કે ભાઈ સંખ્યાઓને એકમ અને શતકના સ્થાનનું તમારે અદલા બદલી કરવાની છે, બરાબર. નીચે કેટલીક સંખ્યાઓ આપેલી છે 5, એમાં એકમ અને શતક જે છે ને એને મિત્રો અદલા બદલી કરવાની, એટલે કે એકમ દશક 100 ના આપણને નોલેજ હોવું જોઈએ. હવે એમ કે છે કે એ રીતે ફેરવીને પછી લખતા મળતી સંખ્યાનોમાં મધ્યક્રમે આવતી સંખ્યા જે છે, મધ્યક્રમે આવતી સંખ્યા એના શતકનો અંક જે છે એ કહેવાનો છે. તો મિત્રો સરસ મજાનું બુદ્ધિથી મિત્રો એને પૂછેલું છે. મૂળ સંખ્યા તમને જો સમજાવજો, આનો જવાબ મૌખિક આપવાનો છે, પણ મારે તમને ખાલી સમજૂતી તો એક વખત આપીને, બરોબર. એટલે અહીંયા જરાક આપણે એકવાર જોઈ લઈએ કે ચાલો મૂળ સંખ્યાઓ આપણી સરસ મજાની આવી રીતે તમને આપેલી છે. પેપરમાં આવી રીતે બીજી વાર ન લખાય, નીચે સીધું લખી નાખવાનું. પણ અત્યારે તમને હું કેટલુંક હિન્ટ આપવા માંગુ છું માટે અહીંયા લખેલું છે. આ સંખ્યાઓને શું કહેવાય? તો કે મૂળ, કોઈ પણ સળી કર્યા વગરની સંખ્યાઓ, બરાબર. અને હવે જે નવા ફેરફારો કરીને જે સંખ્યાઓ બનાવો છો એમાં એને કીધું છે શું? તો અહીં જરાક વિચાર કરો તમે. જુઓ, એકમ શતકને બદલો. જો એકમ દશક ને 100 એટલે શતક, બરાબર. એટલે પહેલા છેલ્લા અંકોને બદલવાની વાત છે. આ લોકોને એક્સચેન્જ કરવાની વાત છે. આ લોકોને એક્સચેન્જ કરવાના, આ લોકોને એક્સચેન્જ કરવાના, આને એક્સચેન્જ કરવાના, આને એક્સચેન્જ કરવાના. ચાલો માનો કે આ બધાને હું બદલી નાખું, બરાબર. કઈ વાંધો નહીં, હું બદલીને લખી નાખું. પણ પછી પ્રશ્ન શું કહે છે એ ખૂબ મહત્વનો છે. પછી પ્રશ્ન એવો કહે છે કે મધ્યક્રમે આવતી સંખ્યા, મધ્યક્રમે તો આમાં આ જ રહેશે ને, જે મધ્ય છે એ જ મધ્ય રહે, બરાબર. એમાં મધ્યની જે સંખ્યા જે છે એના ઉપરમાં ફક્ત તમારે શતકનો અંક કહેવાનો છે. તો હવે આ બધું ખરેખર નો ફેરવાય. હું તો એમ કહું છું કે આની નવી સંખ્યા હોય ને એને શું કહેવાય? 6, 5 અને 1. આ આની નવી સંખ્યા કહેવાય. એકમ ને શતક ને ફેરવો એટલે આ કહેવાય, બરાબર. હવે એમાંથી એનો ટાર્ગેટ ફક્ત એક નાનકડો એવો છે. શું ટાર્ગેટ છે? શતકનો અંક, બરાબર. એનો ટાર્ગેટ છે શતક, એટલે કે 100 વાળો, એકમ દશક ને 100. તો શતકનો અંક મિત્રો કયો આવશે? તો કે 6 ગડે 6 આવશે. તો ફક્ત મધ્યનું માગેલું હતું તો બધાનું ન કરો તો ચાલે. બાકી પર્ટિક્યુલર એવું પણ માગે કે એને પછી ઉતરતા ક્રમમાં કરી નાખો ને પછી કહો ને, આવું બધું મિક્સ મસાલા કરી શકે છે, નો ડાઉટ. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ શું કહે છે. ચાલો આપણે જોઈએ કે મિત્રો સીસી ની અંદર આવા 4 દાખલા પૂછેલા હતા. જો આ દાખલો જે છે એ મિત્રો સીસી માં નથી પૂછાણેલો, પણ આ દાખલો ટોપિક ટેસ્ટ ની અંદર મિત્રો બેઠો મૂકેલો છે. તો એના જેવો જ તમને બેઠે બેઠો મિત્રો પૂછ્યો ને, માટે કહું છું કે કોર્સમાં પેટર્નો છે, પણ તમે કેટલો કોર્સ કરેલો છે એના પર મિત્રો ડિપેન્ડ વસ્તુ છે. ઓકે, હજુ કેટલા અત્યારે વિદ્યાર્થીઓ કેટલા ભાગી ગયા છે કે ઊંઘ આવે છે ને ફલાણું ઢીકણું, બરોબર. આ જ તમારી મોટા મોટી ખામી છે કે જ્યારે વસ્તુઓ મૂકીએ છીએ ત્યારે તમે જોતા નથી, પાછળથી ફાંફા મારો છો. ઓકે, પણ હું હંમેશા એક ગોલ રાખું છું કે એવા વિદ્યાર્થીઓ તો 100% છે કે જે ખરેખર દિલથી મહેનત કરવા આવે છે. અને હું માટે એના જ માટે આ વિડીયો જે છે મિત્રો બનાવું છું. પછી એવા 5 હોય તો ભલે, 10 હોય તો ભલે, મને કોઈ ફેર પડતો નથી, બરાબર. સંખ્યા સાથે મારે કોઈ નિસ્બત નથી. તો ચાલો જરાક જોઈએ કે ભાઈ આમાં તમને શું માંગેલું છે. તો જો 2 ની તમને સ્થાન કિંમત માંગેલી છે. આ બગડો જે છે એના માટે આપણે સ્થાન કિંમત માંગેલી છે. તો બગડાની સ્થાન કિંમત જે છે એ મિત્રો શું કહેવાય? તો કે ભાઈ બગડો અને એની પાછળ જે હોય એના શૂન્ય બનાવી દો, બરાબર. તો એની 200 કહેવામાં આવે છે, 100% સાચું. પાંચડો જે છે, પાંચડો એની માટે એને શું માંગેલું છે? તો એના માટે સ્થાન જ માંગેલું છે. જુઓ તમે, બંનેમાં સ્થાન હોય તો સ્થાન, સ્થૂળ હોય તો સ્થૂળ પ્રમાણે વિચારવાનું. તો 5 ની સ્થાન કિંમત પાંચડો જ કહેવાય. 2 નો તમારી પાસે તફાવત માંગેલો છે. તો 2 નો તફાવત કેટલો થાય? 195 થાય. તો આની માટે યોગ્ય જવાબ ઓપ્શન બી ખરેખર સાચું છે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. જો આ ખૂબ સરસ મજાનું મિત્રો ખતરનાક ઉદાહરણ છે, બરાબર. જે લોકો મહેનત નથી કરતા એની સામે આવો જ્યારે દાખલો પ્રગટ થાય ને ત્યારે એ તો એવું વિચારે કે આમાં કંઈક નવું લાગે, આ સી વાળો જવાબ બરોબર છે, જાવ દો, ઠપ કરી દો, બરાબર. આવા લોજિક વાળા પડ્યા છે કેટલાય. તો જો અહીં કહે છે કે 2 જોડિયા અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો જોડિયા અવિભાજ્ય સંખ્યા જે છે ને એ કંઈક શબ્દ જે છે એમાં જ વજન છે, બરાબર. તો જોડિયા અવિભાજ્ય એટલે એ પહેલા તો શું કહેવા માંગે છે એ સમજેલા હોય તો જ આના સોલ્યુશન થાય, બાકી કોઈ જિંદગીમાં ન થાય કોઈ કાળે, બરાબર. જોડિયા અવિભાજ્ય કોને કહેવાય? તો આ મિત્રો તમને ઉદાહરણ આપું, એના કેટલાક ઉદાહરણ આપું તો જ તમને ખ્યાલ આવશે. જો જોડિયા અવિભાજ્ય એટલે દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યાની એવી જોડ કે જેમના વચ્ચેનો તફાવત બગડા જેટલો હોય. જો આ એના ઉદાહરણ લખું છું, આને કહેવાય જોડિયા અવિભાજ્ય. 5 અને 7 જોડિયા અવિભાજ્ય કહેવાય. 11 અને 13 ને જોડિયા અવિભાજ્ય કહેવાય. આવા સંખ્યાઓના જોડકાઓ મળતા હશે, વગેરે વગેરે ચાલતા હશે. પણ જોડિયા અવિભાજ્ય કહેવાય કોને? તો આ બનાવતી વખતે જ હું બોલ્યો,
એવા બે અવિભાજ્ય સંખ્યાઓ કે જેનો તફાવત મિત્રો કેટલો હોય, બગડે 2 જેટલો હોય, બરોબર. તો આ બધી જોડી કેવી છે, બબે તફાવત વાળી. બધી જોડી કેવી છે, બબે તફાવત વાળી. તો એનો જવાબ તો આમાં મળી ગયો કે બે જોડીએ અવિભાજ્ય સંખ્યા વચ્ચે તફાવત કેટલો હોય છે, તો બગડા જેટલો તફાવત જે છે મિત્રો રહેલો છે. આ એના ઉદાહરણ સમજાયા. ઊંધો દાખલો આમ પણ પૂછે, વિકલ્પમાં આવા મિત્રો 4 ગપ્પા મારેલા હોય ને એમ કે આમાંથી કોણ જોડીએ અવિભાજ્ય છે એને પસંદ કરો, તો એનું લોજિક સમજેલા હોય આવી રીતે, તો મિત્રો તરત ખબર પડે કે બરોબર છે, આવું હોય ને જોડી અવિભાજ્ય કહેવામાં આવે છે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ખૂબ સરસ કાંઈ મિત્રો ઉદાહરણ આપેલું છે. ઘણી વખત જો આવું બધું પૂછી શકે છે કે એક વિદ્યાર્થીને એક સંખ્યાને 8 વડે ભાગવા અને ભાગફળમાં 16 ઉમેરવા કહ્યું, બરોબર. આ એક સૂચના છે. એક માનો કે કનુ ને એવું કીધું કે ભાઈ કનુ તારે છે ને એ સંખ્યાને 8 વડે ભાગવાના છે અને જે જવાબ આવે ને એને ભાગફળ કહેવાય, એમાં તારે 16 જે છે એ ઉમેરવાના છે. હવે આગળ વાંચજો. જો કે તેને પહેલા, જો કે એટલે કે એમ કે છે કે કીધું તું આવું, પણ હવે એ ખરેખર શું કરવા માંડ્યો, જો કે તેને પહેલા સંખ્યામાં 16 ઉમેરી નાખ્યા અને પછી એને 8 વડે ભાગ્યા, તો એને જવાબ 110 મળ્યો. તો સાચો જવાબ શું હોવો જોઈએ? તો સરસ લોજિકલ જેવો પ્રશ્ન છે. હું તમને એવું કહેવા માંગુ છું કે કહેલ શું હતું. હાલો પહેલા આપણે એવું કહીએ કે પહેલી વખત કાને સાંભળ્યું શું, તો કે કાને એવું સાંભળ્યું કે ભાઈ એક સંખ્યા હોય, એ સંખ્યાને તમે 8 વડે ભાગી નાખજો, તો આને 8 વડે ભાગ્યા કહેવાય. અને જે ભાગફળ મળે, આ મળ્યું ભાગફળ, એમાં 16 ઉમેરી દેજો. તો આવું ખરેખર શું હતું, આવું ખરેખર કહેવામાં આવેલું હતું. પણ કર્યું શું, બરોબર, પરંતુ એને કર્યું શું તો એ આપણે જોઈએ, બરોબર. જો એને જે કરેલું છે ને એ લખે, પણ એને ખરેખર એવું કર્યું કે એને પહેલા સંખ્યામાં 16 ઉમેરી દીધા. એટલે એને કંઈક ઊંધું કરી નાખ્યું, એને સંખ્યાની અંદર પહેલા 16 ઉમેરી દીધા, તો એને આવું લખવું પડે. અને પછી એને 8 વડે ભાગ્યા, તો એને જવાબમાં શું મળ્યું, 110. તો આપણે સાચો જવાબ શોધવાનો છે. તો જો કહેવામાં આવ્યું હતું પણ કર્યું એને આવું, તો આવું કરવાથી આપણને આની અંદરથી કાંઈક મળશે. અહીંયા માનો કે ગુણી નાખો તો આવું કંઈક જોવા મળે કે x + 16 બરાબર 8. 8 કરી નાખો એટલે 800 ને કેટલા થશે, 80 થશે. આ 16 જે છે, આ 16 ને આ બાજુ આમ ધક્કો મારી દો એટલે બાદબાકી થશે ટૂંકમાં. તો x નું મૂલ્ય જે છે એ 880, એમાંથી તમે 16 જરાક કાઢી નાખો એટલે અહીંયા આપણે શું કહી શકીએ છીએ, તો અહીંયા 10 માંથી અહીંયા કાઢો એટલે અહીંયા તમને 4 જોવા મળશે. અહીંયા 7 માંથી 1 કાઢી નાખો એટલે અહીંયા 6 જોવા મળશે. અને 8 ના 8 બરાબર 864 જોવા મળે. તો આપણને મિત્રો આ x જે છે એ તો મળી ગયો, બરાબર. તો આ x જે છે ને આપણે એની જગ્યાએ મૂકીએ તો આપણે તરત અહીંયા આવું કરી શકીએ કે ભાઈ 8 6 64 એને 8 વડે ભાગો અને પછી તમે એની અંદર મિત્રો 16 જે છે એ જરાક ઉમેરી દેજો. તો અહીંયા 10 8 ને 80 જે છે એ તો મિત્રો ચોક્કસ થાય છે અને 88 ને 64 એટલે આ આવે છે, બરાબર. એની અંદર હજુ 16 જે છે એક ઉમેરવાના જરાક બાકી રહે છે. તો 6 × 12 = 14, પાછળ ચોગડા વાળો જવાબ આમાં એક જ છે એટલે આનો શું આવશે, 124 સરવાળો જે છે એ યોગ્ય છે. તો માટે વ્યાજબી જવાબ જે છે મિત્રો પ્રથમ 124 જે છે એ ખરેખર હોવું જોઈએ, બરાબર. એટલે સૌથી પહેલા એક સંખ્યા જે હતી x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ, x નું મૂલ્ય જે છે 124 ખરેખર હોવું જોઈએ. તો એક સારો એવો પેટર્ન હતી. આગળ જોઈએ. કોઈ એક સંખ્યાને 266 વડે ભાગવામાં આવે છે તો એની શેષ મિત્રો 23 જે છે એ વધે છે, બરાબર. હવે જ્યારે તે જ સંખ્યાને જો 19 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે. તો આવી પેટર્નને બરોબર કાનમાં યાદ રાખી લેજો. એક જ નમૂનો અને નંગ આપું છું, બરોબર છે. તો કોઈ એક સંખ્યા જે છે એ કઈ છે આપણે મિત્રો કલ્પના કરવાની જરૂરિયાત નથી. ઘણા x ધારીને એવું બધું કરતા હોય છે. હંમેશા યાદ રાખો કે કોઈ એક સંખ્યાને તમે 266 વડે ભાગ્યા અને જો તેવી શેષ મળી હોય તો એ જ સંખ્યાને જો 19 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળે. તો હંમેશા યાદ રાખવાનું શેષને જ ભાગવી, બરોબર. શેષને જ ભાગાકાર કરવો, શેષને જ શેષ વડે ભાગાકાર કરવો, બરોબર. આ ખાસ મગજની અંદર રાખવાનું. તો આની અંદર મૂળ શેષ જે છે એ કઈ છે આપણે તમે જાણો છો, કઈ છે તો કે ભાઈ 23. પછી એને જો 19 વડે ભાગવાનું કે તો આટલું જ સમજવાનું ફક્ત કે આ શેષને જ ફક્ત 19 વડે ભાગવાના. મૂળ સંખ્યા કઈ હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા હોતા નથી. તો અહીંયા 19 એકાને સિમ્પલી 19 કરીએ તો અહીંયા મિત્રો તમને જોવા મળે 4. તો આનો વિના સંકોચે જવાબ જે છે એ કયો કહી શકાય, 4 જે છે એ યોગ્ય છે. એટલે કે શેષને જ હંમેશા ભાગવામાં આવતા હોય છે. તો આવી જેટલી પેટર્ન નજરમાં આવે ત્યાં મિત્રો આ મગજમાં ખાસ રાખજો. તો ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવું છે. અહીં એક જોવામાં તમને એવું લાગે કે મિત્રો ચક્કર આવી જાય કે અહીંયા એક સંખ્યાની મિત્રો 2888 ઘાત આપેલી છે, બરાબર. આપણે તો 2 અને 3 ઘાતમાં ઘણી વખત ફાંફા પડતા હોય છે અને વત્તા વળી પાછું કરી અને 2990 છે. તો એમ કે છે કે આનો છેલ્લો અંક જે છે ને એ મિત્રો આ સાદુરૂપ આપવાનો છેલ્લો અંક કયો છે. તો આના ક્યારેય કઈ ઘાત ઉકેલી સાદુરૂપ શક્ય નથી. તો આ બધામાં કાંઈક સંખ્યા જ્ઞાનનું લોજિક હોય છે. તો સિમ્પલ એક લોજિક ચાલી રહ્યું છે. એ લોજિકનું નામ છે મિત્રો કે આ એકડા ઉપર ગમે તેટલી, બરોબર છે, એકડા ઉપર ગમે તેટલી એટલે
હું એને જનરલ જ તમને અહીંયા લખી દઉં છું કે એકડા ઉપર ગમે તેટલી ઘાત હોય તો એનો જવાબ એક જ આવે. આ એક સનાતન સત્ય જે છે સંખ્યા જ્ઞાનમાં જીવે છે, બરાબર. તો એકડા ઉપર હું કાંઈ લખવાની જરૂર નથી, મેં તમને કહી દીધું ટૂંકમાં ગમે એટલી ઘાત તમે મૂકો એનો જવાબ એક જ આવે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે ભાઈ આ પહેલું ઝુમખું જે છે, બરાબર, જે ઝુમખાને આપણે આવું કહી શકાય કે અહીંયા કણે એવું કહે છે કે ભાઈ 26, 6, 1 અને આની ઉપર ગમે એટલી કેમ ઘાત નથી, માનો કે આટલી ઘાત આપેલી છે, તો આનો જે સોલ્યુશન થશે તે આના સોલ્યુશનમાં આનો જવાબ છે એકડાની ગમે એટલી ઘાત કરો એટલે કેટલી આવશે? એક જ આવશે. અહીંથી તો એક નક્કી આ વસ્તુ થઈ ગઈ. પછી તો આમાં એકડો લઈ ન લેતા તો થોડુંક વિચાર જરા કરી લેવાનો. પછી અમે કીધું છે કે એની અંદર કદાચ આ સંખ્યા નાખવામાં આવે 2990, તો હવે તમારે જુઓ પહેલા છેલ્લા અંકનો તો કે 1 + 0 એટલે આનો જવાબ કયો આવશે? તો હવે તમે કહી શકો કે ભાઈ 1 + 0 = 1 ફાઇનલ જવાબ જે છે મિત્રો યોગ્ય અને સાચો કહી શકાય છે, બરાબર. તો આની માટે બી ઓપ્શન ખરેખર સાચું છે. તો સંખ્યા જ્ઞાનનો એક નાનકડો કોન્સેપ્ટ જે છે એમાં કામ કરતો હતો કે એકની તમે ગમે એટલી ઘાત કરો અને માગેલું પાછું એવું જોઈએ તમને એમ ન કે આનું સાદું રૂપમાં આનો જવાબ કયો આવે, આનો છેલ્લો અંક જ માગેલો છે, તો ઓનલી ફોર લાસ્ટ અંક. તો આનો છેલ્લો અંક ફિક્સ તો કયો આવે છે? 0 આવે છે. એટલે આના પર જ બધો આધાર હતો, આ તો કંઈ આપે એવું હતું નહીં. તો આનો છેલ્લો અંક જે છે એ આપણને આપી દીધો, કયો આપ્યો? એકડો જે છે એ આપ્યો. તો 1 + 0 એટલે શું થાય? 1 જે છે આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. નીચેમાંથી કઈ સંખ્યા 12 વડે વિભાજ્ય નથી કીધું છે? જો છે એ ગોતવું અલગ છે, નથી કીધું છે. તો અહીંયા 4 સંખ્યાઓનું ઝુમકું આપ્યું છે, એમાંથી 12 વડે. તો આપણો ટાર્ગેટ મિત્રો 12 છે. હું એમ કહું છું 12 વડે સીધી 12ની ચાવીને એવું યાદ ન કરાય, પણ 12 વડે ક્યારે હોય તો એનું સિમ્પલ સાદું લોજિક કે આના જેટલા અવયવ, દાખલા તરીકે આનો એક અવયવ તગડો છે, એક અવયવ ચોગડો છે, કેમ કે 4 × 3 = 12 થાય, બરાબર. તો આ 12 વડે તો જ વિભાજ્ય હોય, એને 3 વડે હોવું જોઈએ ને 4 વડે પણ કમ્પલસરી હોવું જોઈએ. તો 3 અને 4 વડે ચેક કરવા માટે નાની નાની ચાવીઓ છે, તો જેના સરવાળા જે છે એ મિત્રો 3 વડે ભાગી શકાય એવા હોય એ બધી 3 માં આવશે. અને 4 વાળું જે છે એની અંદર સિમ્પલ સાદો નિયમ શું છે તો કે છેલ્લા 2 અંકને 4 વડે ચેક કરી જુઓ અને યસ તો યસ અને નો તો નો. ઓકે, મને આ વધારે યોગ્ય લાગે છે. ચાલો હું 4 વડે ચેક કરું. તો આની અંદર આને મિત્રો છેલ્લા 4 વડે ચેક કરો, બરાબર. 4 વડે ચેક જરા કરીએ તો જો 96 જે છે એ 4 વડે તો કે યસ વિભાજ્ય છે. પછી 52 ના 4 ટુકડા પાડવા હોય તો મિત્રો 13 ચોક 52 થઈ જશે, 4 તેરીને 12 પણ થઈ જશે, 23 ચોકા કરશો તો 92 પણ થઈ જશે. તો ચોગડા વડે તો બધું હાલ્યું ગયું. તો એક જ નક્કી છે, જવાબદાર કોણ છે? તગડો. સરવાળાના અંકો વાળી મિત્રો મેઇન ચાવી જે છે એ મહત્વની છે. તો અહીંયા 15, 16, 17 ને 18 એટલે આ તો મિત્રો વડે ભાગી શકાય છે, બરોબર છે. અહીંયા જરાક ચેક કરીએ તો 9 × 15 ને 20, 20 ને 21 ને 22. અહીંયા મિત્રો નેગેટિવ આપણને જોવા મળી ગયું. બસ વાત થઈ ગઈ પૂરી. હવે બીજું કાંઈ ચેક કરવાની જરૂરિયાત નથી. તો 4 વડે તો બધાયમાં યસ હતું એટલે 4 થી કોઈ ફાયદો ન મળ્યો, પણ 3 વાળું જે છે મિત્રો અહીંયા ફસાઈ ગયું, બરાબર. અહીંયા 3 વાળું જે છે એ મિત્રો ભાગી શકાય નહીં. એટલે જો તગડાએ ના પાડી દીધી હોય તો તગડાનો પણ આની અંદર પૂરેપૂરો હક હતો. એટલે તગડાએ ના પાડી માટે આ સંખ્યા 12 વડે વિભાજ્ય નથી, 96, 52 જે છે. ઓકે, તો સરસ મજાના આવા પ્રશ્નો પણ ઘણી વખત પૂછતા હોય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. 99 નો વર્ગ અને 100 નો વર્ગ એમના વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો કેટલી છે? બહુ સરસ મજાનો દાખલો છે. 99 નો વર્ગ એટલે આપણે 99 નો વર્ગ કરીએ ને ત્યારે ખબર પડે, બરોબર છે. તો ખરેખર શું એવું બધું કરવું પડતું હશે કે એમનામ જવાબ આવતો હશે? તો એ જ વસ્તુ આપણે મિત્રો શીખવાની છે. તો મિત્રો આવો દાખલો જ્યારે પૂછવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ત્યારે મિત્રો એની અંદર કાંઈક શોર્ટકટ કામ કરતી હોય છે. આને મૂળ રીતે મિત્રો ગણવાની કોઈ જરૂરિયાત નથી કે આનો વર્ગ કેટલો છે, આનો વર્ગ કેટલો છે, આ બે વચમાં કેટલી સંખ્યાઓ આવતી છે. તો હંમેશા યાદ રાખવાનું ઓળખ કઈ તો બરોબર છે. જો ક્રમિકના વર્ગ એ ઓળખ છે. ક્રમિકના વર્ગો જો આલુ અને ભાલુમાં ફેરફાર જે મિત્રો સમજી શકે ને એના માટે શોર્ટકટ વાપરવી, બાકી અટકચાળો નહીં કરવાનો. ક્રમિક સંખ્યાના વર્ગો માટે જો આ ક્રમિક સંખ્યાના વર્ગો છે કે નહીં પહેલા એ ચેક કરો તો કે હા 99 અને 100, બરાબર, 100 અને 101, 98 અને 99 આવા કોઈ પણ દાખલાઓ બનેલા હોય તો ક્રમિકના વર્ગો માટે આ શોર્ટકટ કામ કરશે. તો ક્રમિકના વર્ગો માટે શું કરવાનું તો કે બરોબર છે જો પ્રથમના બમણા અથવા તો પ્રથમ ગુણ્યા 2 = જવાબ, બરોબર. આટલું સિમ્પલ શોર્ટકટ છે. તો 99 ગુણ્યા 2 કરશો તો આનો જવાબ કયો આવશે? 198. તો આમની વચ્ચે મિત્રો 198 સંખ્યાઓ જે છે એ રહેલી છે. નવરા બેઠા બેઠા મિત્રો ગણી લીજો કે આ લોકોના વચમાં એટલી સંખ્યાઓ છે કે નહીં. ઓકે, ચાલો જોઈએ આગળનું અંતિમ ઉદાહરણ.
ચાલો તો મિત્રો આજના અંતિમ પ્રશ્નની ચર્ચા જરાક કરી લઈએ. જો ખાસ ધ્યાન રાખવાનું કે આ સંખ્યા જ્ઞાન જે છે એમ તો હજુ તો આ ઘણું વિશાળ છે બરોબર, પણ એના મુખ્ય અંશો જે છે ને મિત્રો આપણે આ ટોપિકની અંદર મિત્રો લઈ લીધેલા છે. આના સિવાય તમારી પાસે હજુ પણ બેઝિક હોવું જોઈએ કે જે મેં શરૂઆતમાં કીધું એની જેમ કે એની જે મોક ટેસ્ટો જે છે ને બેઝિક આપી દઈશું તો એની અંદરથી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, સૌથી નાની પ્રાકૃતિક કઈ છે, સૌથી નાની અવિભાજ્ય કોણ છે, સૌથી નાની બેકી અવિભાજ્ય કોણ છે, આવા જે સ્ટાન્ડર્ડ જે એના બેઝિક નાના લીટીઓ જે છે ને એ લાઈનોને ખાસ તમારે નજરમાં રાખવાની છે. તો આ વિડીયો જે છે એના પછી પૂરો થાય ને એટલે એનું એક આખું એક લિસ્ટ મૂકું છું. જો કે એપ્લિકેશનમાં તો ઓલરેડી મૂકેલું જ હોય છે બરાબર. એપ્લિકેશનની અંદર સરસ મજાનું ઓલું સ્વાઇપ વાળું એક મેનુ છે, એને આઈએમપી પોઈન્ટ કહેવાય. એની અંદર આવી નાના પોઈન્ટો જે છે તમને જોવા મળતા હોય છે, તો એ તમારે જોતું રહેવું પડે. ટૂંકમાં જે વિદ્યાર્થી અપડેટ છે બરાબર, જે વિદ્યાર્થી આપણી સાથે અપડેટ છે એને ક્યાંય તકલીફ નથી પડતી, એની માટે બધી વાતો ક્યાંક ને ક્યાંક એને આવી જતી હોય છે. ઓકે, ચાલો એકડા માટે કયું વિધાન સાચું નથી? જો ધ્યાન રાખજો, નકારાત્મક પૂછ્યું છે, સાચું છે એમ નહીં. તો એકડા માટે જરાક વિચાર કરો. તો જો એકડો જે છે એ વિશિષ્ટ સંખ્યા છે, તો કે હા એકડો ભાઈ એવો વિશિષ્ટ અંક તો છે જ તે, તો કે આ વિધાન તો સાચું પડશે. ગુણાકાર માટે તટસ્થ છે, કોઈ પણ દુનિયાની સંખ્યા હોય એને એકડા વડે ગુણો તો મૂળ સંખ્યા જવાબ આવે, એના માટે સાચું છે, તો કે એ પણ સાચું જ છે બરાબર. એટલે ગુણાકાર માટે પણ તટસ્થ છે. આવી રીતે જો સરવાળા માટે તટસ્થ જે છે ને એ શૂન્ય આવે, એ પણ મિત્રો યાદ રાખવાનું બરાબર. ચાલો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક છે, તો કે હા પ્રાકૃતિકમાં સૌથી પહેલો એકડો ચાલુ થાય, કેમ કે પ્રાકૃતિકનું તમે જ્યારે લિસ્ટ બનાવવા બેસો ત્યારે 1 2 3 4 આવી રીતે એનું લિસ્ટ છે એ બને, આમાંથી શૂન્ય ન હોય બરાબર. અને પૂર્ણનું લિસ્ટ જે છે આ પૂર્ણનું લિસ્ટ એમાં શૂન્યથી ચાલુ થાય, શૂન્ય પછી 1 2 પછી 3, શરૂઆત જે છે શૂન્ય માટે મિત્રો આપણે કરી શકતા હોય છે બરાબર. તો પૂર્ણ જે છે એમાં શૂન્ય આવતો હોય છે. પછી આગળનું ચોથું જોઈએ, જો અહીં જવાબ મેં ટીક કરેલો છે તો કે અવિભાજ્ય સંખ્યા છે, તો મિત્રો આ જે છે ને એ વિધાન ખોટું છે. એકડો અવિભાજ્ય સંખ્યા નથી બરોબર. તો આપણી પાસે એ જ ગોતવાનું હતું કે કયું સાચું નથી, તો આ વિધાન સાચું ખરેખર નથી. ઓકે, તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓએ આ સંપૂર્ણ વિડીયો જોયો છે અને મિત્રો ધન્યવાદ, કેમ કે ભવિષ્યમાં તમને ક્યારેક ને ક્યારેક આ વસ્તુઓ જે છે મિત્રો ઉપયોગની અંદર 100% આવવાની છે બરોબર. તો મને પણ થોડુંક એવું લાગતું હતું કે પ્રોપર સંખ્યા જ્ઞાન ઉપરના કેટલાક પ્રશ્નો આવતા હોય એવો એક વિડીયો મૂકીએ તો મિત્રો તમને એક હાશકારો થઈ જાય કે સંખ્યા જ્ઞાન એટલે શું. તો સંખ્યા જ્ઞાનની અંદર આવા પ્રકારની બધી જ બાબતો જે છે મિત્રો આવતી હોય છે, તો જેના જે મોસ્ટ આઈએમપી ઉદાહરણો હતા એ મિત્રો આપણે આ લેક્ચરની અંદર સમાવેશ કરી નાખેલા છે. અને આના સિવાયના ટોટલ ટોપિકો જે છે એ મિત્રો વ્યવસ્થિત રીતે એપ્લિકેશનની અંદર મિત્રો ગોઠવેલા છે. એટલે ફોલ્ડર વાઇઝ જો તમારે વ્યવસ્થિત જોતા હોય તો મિત્રો એપ્લિકેશનની અંદર તમને એકદમ મામૂલી અને નજીવા ભાવની અંદર મિત્રો ત્યાં મળી જાય છે બરોબર. એટલે જે છે એ સ્પષ્ટ કહું છું, યુટ્યુબની અંદર મિત્રો થોડાક અમુક ભાગ જે છે મિત્રો તમને ક્યાંક નહીં જોવા મળે, એ મિત્રો આપણે એપ્લિકેશનની અંદર જ જોવા મળશે બરોબર. તો ખાસ તમારે એક નજર રાખવાની, જો તમારે સંપૂર્ણ કોર્સ કરવાની ગણતરી હોય તો તમારે એપ્લિકેશનની અંદર મિત્રો ટોટલ વસ્તુઓ જે છે એ એકદમ મામૂલી ફીની અંદર મિત્રો મળી રહે છે. ઓકે, એટલે એને બીજું નામ કેવું હોય તો મફત પણ મિત્રો કહી જ શકાય છે, એમાં કોઈ વાંધો નથી. તો કોઈ એવી મોટી ફી જે છે મિત્રો નથી. 100% તમારો કોર્સ જે છે ને એક્ઝામ માટે વસૂલ થઈ જશે, એની મિત્રો હું ગેરંટી આપું છું. તમે કોઈ પણ એક્ઝામ આપવાના હોય, XYZ એક્ઝામ આપવાના હોય, જો તમે સંપૂર્ણ વિડીયો કોર્સ, સંપૂર્ણ ટોપિક ટેસ્ટ અને સંપૂર્ણ મિત્રો ટોટલ પ્રકારની સિરીઝો જે છે એ કરેલી હશે તો એને ક્યાંય તકલીફ નહીં આવે. એટલે મેં લગભગ ઓછામાં ઓછું 1000 વખત કીધેલું છે કે સિરીઝની અંદર ઉપર જુદા જુદા નામ મિત્રો તમે બધાએ પાડ્યા છે, તમારા કારણે અમારે નામ રાખવા પડે છે કે આ પોલીસ કોન્સ્ટેબલ માટે છે, આ તલાટી માટે છે બરાબર છે. હકીકતમાં આ ક્યાંય હોતું જ નથી, આવી કોઈ વાતો જ નથી હોતી. આ તમારા ભ્રમ જે છે ને મિત્રો કાઢી નાખવાની જરૂરિયાત છે. મેં ઘણી બધી વખત વિડીયોમાં વાત કરેલી છે. ઓકે, તો સિરીઝ ઉપર ગમે તે નામ લખેલું હોય એ આપણે જોવાની, આપણે એટલું જ જોવાનું કે આ ગણિતનું કન્ટેન્ટ છે, આ રીઝનિંગનું કન્ટેન્ટ છે તો આપણે માટે ઉપયોગી છે બસ. જેને ગળે ઘૂંટડો આ ઉતરી ગયો હોય અને બધી સિરીઝો જોઈ નાખી હોય એની માટે આવી બધી વાતો જે છે એ અંદર ક્યાંક ને ક્યાંક આવી જ ગઈ હોય બરાબર. પણ છતાંય મને એમ થયું કે સ્પેશિયલ એક ટોપિક જે છે મિત્રો સંખ્યા જ્ઞાનનો અલગથી બનાવીએ, માટે મિત્રો આજે વિડીયો જે છે મૂકેલો છે. તો મિત્રો ટોટલ પ્રકારના ટોપિકો હવે આવી ગયા છે. ભવિષ્યમાં કોઈ નવા ટોપિક કે નવા ગણિત શાસ્ત્રીઓ જન્મે તો વાત આખી અલગ છે, પણ એવું કાંઈ બનવાનું નથી. ઓકે, તો ટોટલ ટોપિકનો કોર્સ જે છે એ મિત્રો મૂકેલો છે. શાંતિથી મિત્રો એની તૈયારી જે છે એ કરવા માટે એપ્લિકેશનની અંદર જોશો તો સિમ્પલી મિત્રો તમને તમામ કોર્સ, તમામ PDF બધી જ વસ્તુઓ ત્યાં તમને જોવા મળી જશે. તો જે નવા મિત્રો આવેલા છે એમને મિત્રો એકદમ હળવાશપૂર્વકની સલાહ છે કે પ્રેમથી મિત્રો સંપૂર્ણ કોર્સ કરી નાખજો. પરીક્ષા તમારે કોઈ પણ આપવાની હોય ક્યાંય તકલીફ નહીં પડે એની ગેરંટી જે છે મિત્રો આપણી રહેશે બરાબર છે. તો ચાલો વધારે કોઈ જ વાતો મિત્રો નથી કરવી, ફરીથી મિત્રો ક્યારેક નવા લેક્ચર સાથે મળવાના છીએ. ત્યાં સુધી મિત્રો ખાસ જે છે મહેનત કરતા રહો. અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો એક લાઈક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી ને. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ.
છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने निभागी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे. हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल का जवाब. सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी क्विज़ तैयारी धमाल. हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.